જો ગણેશભાઈ ગોંડલને જામીન મળી જશે અને તે જેલની બહાર આવશે તો મિત્રો દલિત સમાજના લોકો છે એ સૌથી મોટી રેલી કરવા જઈ રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ગાંધીનગર સુધી દલિત સમાજના લોકો મિત્રો ગુસ્સે થઈને ભોગવાના છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલા જે મેટર થઈ હતી ગણેશભાઈ ગોંડલ અને તેની સાથે મિત્રો વાત કરીએ તો સંજયભાઈ સોલંકી, આ બંને આમ સામે મિત્રો ટકરાયા હતા અને મિત્રો મેટર થઈ હતી જેમાં મિત્રો વાત કરીએ તો જે આપણે સંજયભાઈ સોલંકીને મિત્રો નંગ કરીને મારવામાં આવ્યો હતો, વિડીયો બનાવવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો દલિત સમાજના લોકોને બધા જ લોકોને ખબર પડી જતા હાલના ટાઈમમાં મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ પર એફઆઈઆર ફડાવીને મિત્રો ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખી દેવામાં આવ્યા છે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ તેને મિત્રો એમ કે તો કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ મિત્રો હજી સુધી કોઈ પણ એવા સમાચાર નથી મળી રહ્યા કે મિત્રો ગણેશભાઈ ગોંડલને કેટલી સજા થઈ છે। સાથે મિત્રો વાત કરીએ તો દલિત સમાજના લોકોનો મોટો દાવો આવ્યો છે કે મિત્રો જો આ ગણેશભાઈ ગોંડલને જામીન મળી જશે તો મિત્રો અમે ભાઈ સૌથી મોટી રેલી કરવાના છીએ, કારણ કે સંજયભાઈ સોલંકીએ ખુલ્લેઆમ કીધું છે કે જો ગણેશભાઈ ગોંડલ છે એ જેલની બહાર આવશે તો મને ભાઈ મારી નાખશે। જે રીતે મિત્રો વાત કરીએ તો દલિત સમાજના લોકો ભાઈ એક સાથે મિત્રો અત્યારે મળી ગયા છે ને ખુલ્લેઆમ મિત્રો એમ કીધું સૌથી મોટી રેલીઓ કરવા જઈ શકે છે। જે રીતે મિત્રો ગાંધીનગર ખાતે ભાઈ જવાનો મિત્રો આ ઈરાદો છે, જેથી મિત્રો વાત કરીએ તો સાક્ષી મિત્રો એમ કહેતો ગણેશભાઈ ગોંડલને સજા મળે અને મિત્રો દલિત સમાજના લોકોને ભાઈ ન્યાય મળી શકે। તો મિત્રો આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે શું શું થઈ શકે છે। શું મિત્રો એમ કીધું ધારાસભ્યનો પુત્ર છે તેના લીધે મિત્રો ગણેશભાઈ ગોંડલને જેલની બહાર કાઢી નાખવામાં આવશે? તો મિત્રો આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે કે આની સાથે શું શું થઈ શકે છે। તમારા વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલવાનું નથી, જેથી કરીને મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ દઈ શકું। તો મિત્રો અત્યાર સુધી આપણે ઇન્સ્ટાગ્રામનો તમે બધા લોકોએ ફોલો નથી કર્યો તો સૌથી પહેલાં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને તમે ફોલો કરી નાખો અને મિત્રો કમેન્ટ કરવાનો આ વિડીયો વિશે બોલવાનું નથી। તો આજના વિડીયોમાં એટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।